પંચાયત અને જીવીનો હેલ્પર જ્યારે આવેલો ઉઘરાણી કરવા માટે અને આપણે અમરસિંહે ચેક આવેલો એના અનુસંધાનમાં ગારો બોલ્યો, બેફામ ગારો કાઢતો હતો, ગમે ત્યારે ગમે તેવો ઉપયોગ કરતો હતો. તારી ગાંડમાંથી સોન કાઢી નાખે, તું કોણ છો, હું તને જોઈ રહી, તારું ખૂન કરવાનું, તારા મહાદેવના જેટલા હોય, તારા ગામના જેટલા હોય બધાને લઈને આવી જા. એટલે આવા અધિકારીઓની પ્રતિ જીવીમાં જરૂર નથી. અને આવા અધિકારીઓને પેલા બહેરોને પણ મારપીટ કરેલી છે લેડીઝોની. અમારી 2 લેડીઝો હિંમતનગર હોસ્પિટલમાં અત્યારે હાલ દાખલ કરેલી છે. હવે આવા અધિકારીઓનું બેફામ બની કોણ લોકો છે? સરકારને ધ્યાન દેવાની જરૂર નથી કે આ બેફામ માણસો ગમે તે આવી જાય, ગમે તેમ બોલે, ગમે તેમ મારપીટ કરે. એમને કયા પરિપત્રો છે? અને એમને એવું હતું તો મીટર કાઢવું હતું, નોટિસ આવી હતી, કેમ આવો ઉપયોગ કરે સીધો? એટલે અધિકારીનું કોઈ મારવાનો રાઈટ છે નહીં અને ઘરવાનો મારી શકે નહીં. એવી અજ્ઞાન બધાને આવું કામ માટે અધિકારી કેમ મોકલો છો? અમારું બિલ હોય તો દંડ કરો, ઉતારી લે તો ડીપી જે ઉતારવું હોય. પણ આ અધિકારીઓનું ફંડ કરીને આવું અજાણમાં ક્યારેય મોકલતા નહીં ને કાયદેસરની કાર્યવાહી કરવાની છે આવું પર. અને આને સસ્પેન્ડ કરવાનું, કોઈ પણ સંજોગોમાં આ વધારે જોવાનું નથી. અત્યાર સુધી જે કોઈ અપરાધ સારા આવ્યા અને ઇન્ટરવ્યુ આવું તો કરી દઈએ. પણ આ માણસે કેવું બેન રેકોર્ડિંગ બેનને જીવ બોર્ડના અધિકારી કે એન્જિનિયર સાહેબને બેને સંભળાયું, એટલે બેને સાંભળ્યું કેવું બોલો છે વિભાગ, એને બોલવાનું કંઈ ભાન છે? એ કર્મચારી કોણ છે? એટલે આ તમને કરશો હજી જો એનો જવાબ તમને હરખો નહીં મળે તો અમે ઉગ્ર આંદોલન કરવાના છે, સત્યાગ્રહ કરવાના છે. આ તમને ચોખ્ખે ચોખ્ખું કહું. અને ઉર્જા મંત્રી, ગૃહમંત્રી, મામલતદાર, ડીએસપી, કલેક્ટર બધાને અમે આજે અરજો કરીને જવાના કરવાના છે. એટલે આવું ભાઈ ના ગયા કોઈ પણ આક્રમણ ના થાય એવું જીવી બોર્ડને વિનંતી કરીને રેલવે અધિકારીઓને કહેવામાં આવશે. કારણ કે એ અધિકારીઓ તમારા અંડરમાંથી, કારણ કે જેટલી કંપનીઓ ઉઠી છે જીવીનું બિલ ભરાતો નથી, સામાન્ય 7,000 રૂપિયા છે, એની કોઈ કિંમત નથી. છતાં એને ચેક આવે, ચેકમાં ભૂલ પડી તો શું થયો? અને તમારે એવો તો ચેક ભાવ કેસ કરવો તેના ઉપર. પણ આવી મારપીટ તો ના કરાય ને. આ મારું સૂચન છે. અને તમારે જે એક્શન લેવી હોય એ સરકારને અને જીવી બોર્ડના અધિકારીઓને મારા ઉપર